નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મોબાઈલ એપ્લિકેશન્સનો યુઝ ન કહી શકાય, એવું કહી શકીએ મિસયુઝ કરીને વધતા ફ્રોડ્સની। અને આજે વાત કરી રહ્યા છે કે એવા ફ્રોડની કે જેમાં કદાચ કારણ પણ સામાન્ય જનતા જ છે। જે રીતે ટેકનોલોજી વધતી જઈ રહી છે, જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, તેની સાથે સાથે સામે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે। મોબાઈલ ક્રાંતિ આવી છે, ટેકનોલોજીમાં ક્રાંતિ આવી છે અને બધા જ લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ પણ કરી રહ્યા છે, પરંતુ તેની સામે સામે ઘણી મુસીબતો પણ આવી છે। કારણ કે કોઈ પણ સિક્કાના બે પાસા હોય। ટેકનોલોજીનો ઉપયોગ કરતા લોકો હોય તો ટેકનોલોજીનો દુરુપયોગ કરતા લોકો પણ સામે વધી રહ્યા છે। ક્યાંક એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે જો ચાંદ સુધી પહોંચી રહ્યા હોય, મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી આપણે ગમે ત્યાં બેસીને ગમે ત્યાં લોકોને જોઈ શકતા હોય, મળી શકતા હોય, કોઈ પણ જગ્યાએ બેસીને શોપિંગ કરી શકતા હોય, તો એ જ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને લોકો ફ્રોડ પણ કરી રહ્યા છે। એક વાત ખાલી એ છે દુઃખની વાત કે ક્યાંક ને ક્યાંક એવા લોકોને પકડવામાં, એટલે કે જે સાયબર ક્રાઇમ વધી રહ્યું છે તેની સામે સાયબર ક્રાઇમને અટકાવવામાં આપણે ખૂબ પાછળ જોવા મળી રહ્યા છે। આજે વાત કરી રહ્યા છે કે મોબાઈલ એપ્લિકેશનથી લોન ફ્રોડ વધી છે। જી હા, કારણ કે અત્યારે બધા જ લોકોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બધું જ કામ સરળતાથી કરવું છે ને એમાં જ 1000થી વધુ લોકો બ્લેકમેલિંગનો ભોગ બન્યા છે। કારણ કે સરળતાથી લોન લેવાની લાલચે લોકોએ પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે અને જ્યારે આ લોન એપ્લિકેશનથી લોકો લઈ રહ્યા છે ત્યારે એ લોકોના મનમાં લાલચ હોય કે સરળતાથી મળી જશે, કોઈ ધક્કા નહીં ખાવા પડે અને એ લાલચમાં એ પોતાનું કેવાયસી, પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ લોકો આપી દે છે અને ત્યારબાદ તેમની સાથે થાય છે ફ્રોડ, કારણ કે ડોક્યુમેન્ટ્સનો થઈ રહ્યો છે દુરુપયોગ। તો અહીંયા 2 કરોડથી વધુની રકમનો ફ્રોડ કરવામાં આવ્યો છે, એટલે સાયબર માફિયાએ 2 કરોડથી પણ વધુની રકમ પડાવી લીધી છે અને તેની સાથે જ માત્ર ગુજરાતમાં જ 1000 કરતાં પણ વધુ લોકો બ્લેકમેલિંગનો શિકાર બન્યા છે અને આ બધું જ છે મોબાઈલ એપ્લિકેશનનો દુરુપયોગ કરીને થઈ રહ્યું છે। કઈ રીતે કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે સાવધાન રહી શકાય છે આવા ફ્રોડ્સથી, તે સમજવાનો પ્રયાસ કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર સ્નેહલ વકીલના, જેઓ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે અને લોયર પણ છે। આપનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। ડૉક્ટર સ્નેહલ, સૌથી પહેલા મોબાઈલ એપથી સરળતાથી પર્સનલ લોન કઈ રીતે આપવામાં આવી રહી છે, કઈ રીતે આ જાળ બિછાવવામાં આવે છે, કઈ રીતે લોકોને લાલચ આપવામાં આવે છે? આપણા ત્યાં જે મેં વાત કરીને કે લોકોને સરળતાથી કંઈ પણ થતું હોય ને એટલે તરત જ તે લોકો લાલચમાં આવી જાય છે, તો અહીંયા એ જ લાલચ આપવામાં આવે છે। લોન લેવી એ કોઈ સરળ કામ નથી, આપણે પણ જાણીએ છીએ કેટલા ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે અને એના જ કારણે ઘણા લોકો લોન લેવાનું અવોઇડ કરતા હોય છે અને આ જ સાયબર માફિયાઓએ તે વાતનો ફાયદો ઉઠાવ્યો છે અને ઓનલાઈન લોન આપવાની લાલચ આપે છે, ડોક્યુમેન્ટ્સ લે છે અને ત્યારબાદ શું થાય છે આપણે જોઈ રહ્યા છીએ। પરંતુ આ કઈ રીતે બની રહ્યું છે શક્ય, જે સાયબર ની લોના પ્રમાણે પણ સમજવા માંગીશું અને સાથે જ પ્રોસેસ સમજવા માંગીશું કે કઈ રીતે એપ્લિકેશન થ્રુ આ શક્ય બની રહ્યું છે। આ જે બધી વસ્તુ છે, આ બધી વસ્તુમાં એક વસ્તુ છે કે તમે કેવી રીતના જે વિક્ટિમ્સ છે તેમને એન્ચાન્ટ કરો છો। એટલે અગર આપણે વાત કરીએ ઇન્સ્ટન્ટ લોન ફ્રોડની, તો તેમાં ધ થિંગ ઇઝ ધેટ કે આ 2 રીતના પોસિબલ છે। ઇટ ઇઝ પોસિબલ બાય 2 વે। એટલે એક કે ગૂગલ જે પ્લે સ્ટોર છે આપણી પાસે, તેની અંદર પણ એવા ઘણા બધા એપ્લિકેશન અવેલેબલ છે અને સેકન્ડલી કે વાયા થર્ડ પાર્ટી એપ પણ તમને એન્ચાન્ટ કરવામાં આવે છે। જે ઘણી બધી ફેરી તમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર મેસેजेस મળે છે, લિંક્સ મળે છે કે તમે બહુ ઇઝીલી કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટની જે લોન છે તે તમે લઈ શકો છો વાયા ધીસ પર્ટિક્યુલર એપ્લિકેશન અને સાથે સાથે એ એપ્લિકેશનની લિંક આપી દેવામાં આવે છે। હવે જેવી તમે આ એપ્લિકેશનની લિંક ઉપર ક્લિક કરો છો તો આ એપ્લિકેશનના જે ડેવલપર્સ છે તે લોકો લેજિટિમેટલી તમારી પાસે અમુક એક્સેસ લઈ લે છે તમારા ફોનનો, which includes your contact details, યોર આધાર કાર્ડ, પાન કાર્ડ, કારણ કે તમને કેવાયસી માટે એમને આપવાનું હોય છે। આ જી, સિવાય તમને તમારો એક પિક્ચર એમને આપવાનું હોય છે, which is a live photograph। તો એ લાઈવ ફોટોગ્રાફનો એક્સેસ આપવા માટે તમને તમારા કેમેરાની પરમિશન એમને આપવાની હોય છે, જેની સાથે સાથે તમારી ગેલેરીની પરમિશન બી તમને એમને આપી દેવાની હોય છે। એટલે તમારા ફોનમાં રહેલા જે બી અગત્ય સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે, જે ઇન્ફોર્મેશન છે, એ બધી જ તમને આ ડોક્ટર સ્નેહલ, જ્યારે પણ આપણે કંઈ અલાઉ કરીએ છીએ ત્યારે એમાં જે ડાયલોગ બોક્સ આવે છે, ડાયલોગ બોક્સ જો આપણે રીડ કરીએ તો કદાચ આપણને ખબર પડે કે આપણે શું કરી રહ્યા છે। જ્યારે પણ કોઈ પણ મોબાઈલ એપ્લિકેશનમાં આપણે કંઈ પણ ડાઉનલોડ કરીએ ને એમાં જ્યારે અલાઉ અને ડિનાય 2
ઓપ્શન્સ આવતા હોય છે. તો એમાં પણ જો આપણે ડાયલોગ બોક્સને પ્રોપર રીડ કરી અને એ અલાઉ કરવા વાળી વસ્તુ અલાઉ કરીએ તો આપણે એનાથી બચી શકીએ છીએ. આપણે રીડ કરવું જોઈએ, પરંતુ કદાચ સરળતાથી અને ઇઝીલી બધું જ થઈ જાય એમાં કદાચ લોકો વાંચતા જ નથી કે આપણે શું અલાઉ કરી રહ્યા છીએ. અને આમાં આપણે એક બીજી વાત હું તમને કરું મેમ, તો એમાં ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે તમે અગર આ વસ્તુને ડિસઅલાઉ કરશો તો પછી તમને લોન મળી જ નહીં શકશે, કારણ કે તમને તમારો ઓનલાઈન પિક્ચર જે છે, ફોટોગ્રાફ જે છે તે આપવાનું હોય છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ લોકો તમને મેન્ડેટરીલી આ વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરાવે છે. એક્ઝેક્ટલી. જી, જી. એટલે ક્યાંક એવું કહી શકીએ કે લોન જેવી બાબતો કદાચ ઓનલાઈન ન જ કરવી જોઈએ, કારણ કે જો આ રીતે એ લોકો પછી જો ન આપે, એક્સેસ ના આપે તો અમને લોન નહીં મળે, અને એક્સેસ આપે તો ત્યારબાદ શું થઈ રહ્યું છે એમના બીજા ફોટોની સાથે એની જાણકારી એમને ન રહે. રાઈટ, બરાબર વાત એના છે. સિવાય કોન્ટેક્ટ પણ આ લોકો એક્સેસ કરી શકતા હોય છે, એવું પણ આવી રહ્યું છે કે Yes. કોન્ટેક્ટ ડિટેલ પણ એમની પાસે જતી રહે છે. જી. અને એ જ્યારે કઈ આપણે રીતે વાત શક્ય કરીએ બનતું હોય? થર્ડ પાર્ટી એપની, તો તેઓ તો વિધાઉટ પરમિશન બી તમારો એક્સેસ લઈ લે છે. આ તો તમે જે મારી સાથે વાત કરો છો ધેટ ઇઝ ઇન રિલેશન ટુ ગૂગલ પ્લે સ્ટોરમાં જે એવી એપ્લિકેશન અવેલેબલ છે વિચ જી. આર કમ્પેરેટિવલી મોર રિલાયેબલ ધેન થર્ડ પાર્ટી એપ્સ. બટ પ્રેક્ટિકલી આ બધી જ વસ્તુ ઇટ ઇઝ અ વેરી બિગ સ્કેમ. હવે ઘણી બધી આવી એવી એટલી મોટી મોટી કંપનીઓ છે કે જે પર્ટિક્યુલરલી 1000 થી લઈને ફ્યુ લેક્સ લગીનું જે અમાઉન્ટ છે એ તમને લોન આપવાની વાત કરતા હોય છે. તેઓ આ બધા બેઝ ઉપર તમને નાની સરખી લોન પણ આપે છે. બટ હવે તમે જોવા જશો તો વસ્તુ અહીંયાથી ચાલુ થતી હોય છે કે આનો જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે અને જે અલગ ફીઝ હોય છે તે ઘણી હાઈ હોય છે, which is not as per the rules and regulation laid down by Reserve Bank of India. એટલે આ બી એક ડિબેટેબલ વસ્તુ છે કે આરબીઆઈ એ આપણે કીધું હોય તેના કરતા ઘણી વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર એ લોકો તમને લોન આપે છે અને પ્રોસેસિંગ ફીસ પણ ઘણી વધારે એ લોકો લે છે. હવે એક ફેરી અગર તમે ડિફોલ્ટ કરી દીધી તો તમારી સાથે બહુ જ ખરાબ રીતની ઇનહ્યુમન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે વિક્ટિમ્સને. જી, તમે કંઈ કહેવા માંગો છો પ્લીઝ? જી, અહીંયા ડોક્ટર સ્નેહલ, એની સાથે સાથે જે રીતે આ કોન્ટેક્ટ ડિટેલ એ લોકોની પાસે જાય છે, હવે કોન્ટેક્ટ ડિટેલ્સ પછી તેનો મિસયુઝ કરવામાં આવે છે અને એની સાથે સાથે લાઈવ લોકેશન પણ એ લોકો અલો કરાવી લે છે. તો એ પણ કઈ રીતે, એનાથી પણ કઈ રીતે ફ્રોડ્સ વધી રહ્યા છે, કારણ કે લાઈવ લોકેશન લોન માટે શું જરૂરી હોય, એડ્રેસ તેઓ આપી શકે, એ કેમ થઈ રહ્યું છે અને કઈ રીતે એમાં લોકો ફસાઈ રહ્યા છે, એ પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. આમાં જ્યારે એ લોકો તમારું જે બી ડિટેલ્સ વેરીફાઈ કરવા માંગતા હોય તો ત્યારે તેઓ તમારું જે એડ્રેસ પ્રૂફ છે તે વેરિફિકેશન કરવાના બહાને તમારું લોકેશનનો એક્સેસ લઈ લે છે. અને આ જ રીતના તેઓ તમારું લાઈવ લોકેશન પણ મંગાવી લે છે કે તમે અત્યારે ક્યાં છો. એટલે આ બધી વસ્તુ તમારી જ પાસેથી એ લોકો એક્સેસ લેતા હોય છે, just by giving the enchantment of giving this loan without particular documents. એટલે તમને ત્યાં જવું નહીં પડે, એના બેસિસ ઉપર આ વસ્તુ બહુ ઇઝીલી તમે જે પ્રોસિજર છે તે તમે કરી શકો. તે વસ્તુના એન્ચેન્ટમેન્ટમાં તમે આ બધી વસ્તુ તમારી એમની સાથે કોમ્પ્રોમાઇઝ કરો છો. જી. હવે અહીંયા ઇન્સ્ટન્ટ લોન તો પહેલા તેમને આપવી જ પડતી હોય છે, તો એ કઈ રીતે બને છે? કારણ કે એમને વિશ્વાસમાં લેવા પણ જરૂરી છે. ઇન્સ્ટન્ટ લોન કોઈ પણ ઘર માટે લેતા હોય કે કોઈ પણ વાત માટે લોન લેતા હોય તો એમની માટે એમને કાગળ તો આપવા જ પડતા હશે, એટલે લોન તો એક વખત એમને આપવામાં આવે અને પછી એમને જે પૈસા ભરવાના છે કે પછી ત્યારબાદ એમના જે પણ ડિટેલ છે એનું મિસયુઝ થાય છે. પણ એ પહેલા કેવી રીતે શક્ય બને છે? બીકોઝ લોન લેવું અને એની સામે પણ એમને રિસ્પોન્ડ મળવું એ પણ એક પ્રોસેસ હોય છે ને, એમાં પણ વિશ્વાસમાં લેવા જરૂરી હોય છે. જી જી, તમારી વાત બિલકુલ રાઈટ છે કે પ્રેક્ટિકલી અગર તમે લોન લેવા જાઓ તો there are n number of things કે જેનું તમને ધ્યાન રાખવું જોઈએ. You are supposed to convince that particular person. બટ આ બધી જે કંપનીઝ છે, જે આના એપ્લિકેશનના ડેવલપર્સ છે, તેમની જે ઇન્ટેન્શન છે એ જ ક્રિમિનલ ઇન્ટેન્શન છે. એટલે તેઓ તો ચાહે છે કે તમે એમની પાસેથી લોન લો. એટલે યુ ડુ નોટ નીડ ટુ કન્વિન્સ ધેમ. તમને ખાલી જે મેસેજીસ મળતા હોય છે કે અમે તમને ઇન્સ્ટન્ટ લોન આપશું, તે મેસેજીસથી એન્ચાન્ટ થઈને ત્યાં ક્લિક કરીને લોન માટે અપ્લાય જ કરવાનું છે. એટલે આ લોકોની તો પહેલેથી મોડસ ઓપરેન્ડી એ જ છે કે તમને વિક્ટિમાઇઝ કરવા. અને અગર તમે જેન્યુઅનલી લોન લેવા જતા હો તો there are so many security issues કે જે તમને ફૂલફિલ કરવાના હોય છે, પછી જ તમને લોન મળશે. જી. ડોક્ટર સ્નેહલ, આમાં જાણવા મળી રહ્યું છે કે જ્યારે પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારબાદ તેમને બધી જ ડિટેલ ભરવાની રહેતી હોય છે અને મોટા ભાગની ડિટેલ ભરાવે છે ને ત્યારબાદ મીડિયા ગેલેરી, કોન્ટેક્ટ નંબર, લાઈવ લોકેશન સહિતની બધી જ જે વસ્તુ છે તે અલાઉ કરવાનું એ લોકો કહેતા હોય છે અને એ સાયબર માફિયાઓ ફોનમાંથી ત્યારબાદ, એટલે જ્યારે એ લોકો બધું જ ભરી દે છે ત્યારબાદ એમના ડેટાનું
મિસયુઝ કરે છે. હવે એમાં મિસયુઝ કરવામાં પણ જે રીતો તેઓ અપનાવી રહ્યા છે કે જેમ કે સાયબર માફિયાઓ તેમના મોર્ફ કરેલા ફોટો વાયરલ કરતા હોય છે. બિલકુલ. હવે આનાથી બચવાનો કોઈ ઉપાય ખરો? કારણ કે તમે એક વખત અલાઉ કરી ચૂક્યા છો, ડિટેલ્સ એમની પાસે જતી રહી છે, પૈસા પણ તમારા ભરાઈ ગયા છે, એ બાદ તમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે, તમારી કોન્ટેક્ટ ડિટેલ અને જે તમારી ગેલેરીનો એક્સેસ એમને મળી ચૂક્યું છે, હવે એ તમારા ફોટોને મોર્ફ કરીને વાયરલ કરી રહ્યા છે. જી મેમ, આમાં એક વસ્તુ એવી છે કે તમે ઓલરેડી એમને એક ફેરી એક્સેસ આપી દીધો છે. હવે ત્યારબાદ તેઓ તમારા જેટલા બી કોન્ટેક્ટ છે તેમને પણ એમની પાસેથી પણ તમારે જે બી અમાઉન્ટ છે તેની જે આપણે એમ કહીએ કે વસૂલી કરવા માટેના ફોન કરતા હોય છે, જેમનો આમની સાથે કઈ લેવા દેવા નથી, ખાલી તમારા ફોનના કોન્ટેક્ટમાં એમનો નંબર સેવ છે, એટલે દે વિલ ઇવન કોલ ધેમ, અને એમની સાથે પણ ઇનહ્યુમન જે રીત છે તે એમને તે અપનાવે છે. હવે આજે તમે વાત કરો છો મોફ કરેલા પિક્ચર્સની ને એ બધાની, તો ઇટ ઇઝ વેરી ટ્રુ, કારણ કે આવા ઘણા બધા ઇન્સિડન્ટ થાય છે અને ઇટ ઇઝ વેરી ઇનહ્યુમન. ઘણા બધા લોકોએ માસ સુસાઇડ કમિટ કર્યા છે બાય ફેસિંગ સચ ટાઈપ ઓફ થિંગ્સ. તો આ બધી વસ્તુમાં એક વસ્તુ તમને હંમેશા ધ્યાન રાખવી કે જ્યારે બી આવી કઈ બી વસ્તુ તમારી સાથે થાય તો મેક શ્યોર કે તમે તમારા નિયરેસ્ટ સાયબર સેલમાં આ પર્ટિક્યુલર એપ્લિકેશનના ડેવલપર્સ અને એની રિલેટેડની જેટલી બી ડિટેલ્સ છે એ બધાની સાથે એક લેજિટિમેટ કમ્પ્લેન કરો. તમે કમ્પ્લેન કરવા માટે બિલકુલ બી જરાક બી હિચકિચાઓ નહીં, કારણ કે આ વસ્તુ એક ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી છે જે તમારી સાથે થઈ રહી છે. તમે વિક્ટિમ છો. ઇટ ઇઝ નોટ સમથિંગ કે ભાઈ તમે એ લોન ભરી નથી શક્યા અને યુ ડુ નોટ નીડ ટુ ઇવન પે ધીસ થિંગ. અગર આવી ટ્રીટમેન્ટ તમને મળતી હોય, યુ શુડ નોટ પે ધ લોન. તમને તરત ને તરત એની કમ્પ્લેન તમને કરવી જોઈએ. આ ઉપરાંત આની જેટલી બી લિંક્સ હોય, જે બી WhatsApp થી તમને મેસેजेस મળતા હોય, તો WhatsAppમાં બી હવે એક ફીચર છે રિપોર્ટ કરવાનો. જી, તમે WhatsAppના ડેવલપર્સને પણ રિપોર્ટ કરી શકો છો. અને અલોંગ વિથ ઇટ તમે અપ્રોપ્રિએટ કમ્પ્લેન કરો પોલીસ ડિપાર્ટમેન્ટને, સાયબર સેલને, એન્ડ વી હેવ 1930 એઝ અવર સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર. અને આની સાથે cybercrime.gov.in કરીને આપણી વેબસાઇટ છે. પણ તમે જે વાત કરી રહ્યા છો સ્નેહલજી, આમાં તો એવું બની રહ્યું છે કે જે લોકો લોન લે છે ને પછી જો એ લોકો જવાબ નહીં આપતા તો એ લોકોના સગાને ફોન કરીને એ લોકો ડિફોલ્ટર છે અને સાક્ષીમાં એમનું નામ લખાયું છે એવી રીતે બ્લેકમેલ કરી રહ્યા છે. આવા કિસ્સાઓ અહીંયા સામે આવ્યા છે. આ ઉપરાંત ગ્રાહકના ફોટો એડિટિંગ કરીને અશ્લીલ ફોટા અને તેમજ નોટિસ વાળા ફોટા પણ એ સગાને મોકલવામાં આવે છે. જી બિલકુલ. આવી રીતે પણ બ્લેકમેલિંગ થઈ રહ્યું છે. આ એક, હા બિલકુલ, આ એક રીતનું બ્લેકમેલિંગ અને તમે કહી શકો કે રેન્સમવેર અટેક જેવું જ સિચ્યુએશન આવી જાય છે અહીંયા. અને વેરી વેરી ઇનહ્યુમન. અને એમના જે રિલેટિવ્સ છે, એમના ક્લોઝ કોન્ટેક્ટ છે, એ બધાને જ તેઓ ઓન ધ બેઝિસ ઓફ ધ એક્સેસ જે એમને મળ્યું છે તમારા કોન્ટેક્ટમાંથી, તેના બેઝિસ ઉપર તેઓ બ્લેકમેલ કરે છે અને ઇનહ્યુમન ટ્રીટમેન્ટ આપે છે. જી જી સ્નેહલજી, આપણે વાત કરી કે આપણે જે પણ વોટ્સએપ પર આવી લિંક આવી હોય એમને બ્લોક કરવું કે પછી એમને રિપોર્ટ કરવું કે પછી તરત જ કમ્પ્લેન લખાવી, આપે નંબર પણ જણાવ્યું કે ત્યાં આપણે કમ્પ્લેન કરી શકીએ છીએ, પણ એ સાથે જ કરવું સચ એ પણ છે કે જે રીતની જાણકારી મળી રહી છે કે અહીંયા જે પણ આવી આ પ્રકારની ઠગ ટોળકી છે એને પકડવા માટે સાયબર ક્રાઇમ પણ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરે છે, પાછળ છે, કારણ કે એવું જાણવા મળે છે કે એ લોકોનું પણ રિસ્પોન્ડ એ જ હોય છે કે આવા કિસ્સામાં ભાગ્યે જ કોઈ આરોપી પકડાતા હોય છે અને થોડા સમય માટે તમારું જે પણ અકાઉન્ટ છે એ ડિલીટ કરી દો, તમારા ફોટોસ ડિલીટ કરી દો અને એવી શિખામણો આપવામાં આવે છે કે તમારો નંબર બદલી. તો આ રીતનો રિસ્પોન્ડ ત્યાંથી મળે છે. એમનું પણ કહેવું છે કે શું એ લોકો ટેકનોલોજીનો ઉપયોગ નથી કરી શકતા, શું માત્ર જે દુરુપયોગ કરતા લોકો જ ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. અહીંયા એમનું રિસ્પોન્ડ જયારે આવું મળતું હોય કે તમે તમારો નંબર ડિલીટ કરી દો કાં તો પછી તમારો અકાઉન્ટ ડિલીટ કરી દો થોડા સમય માટે, તો આ પ્રકારના રિસ્પોન્ડ મળતા હોય ત્યારે એવું માની શકાય કે કદાચ આ સાયબર ક્રાઇમ એટલા માટે જ વધી રહ્યા કારણ કે તેને પકડવામાં આ પ્રકારની નિષ્ફળતા મળી રહી છે. વેલ, મને બિલકુલ એવું ખ્યાલ નથી કે તમે જ્યાંથી કહો છો કે આવી રીતના તમે તમારો નંબર ડિલીટ કરી દો, બીકોઝ ઇટ ઇઝ નોટ ધ સોલ્યુશન. હું તમને એ બી કહીશ કે રિસેન્ટલી તેલંગાના જે પોલીસ છે તેમણે આનું એક બહુ મોટું ઓપરેશન કર્યું હતું અને તેમાં હું તમને બહુ ફ્રેન્કલી કહું ને તો અત્યાર લગી ઇન્ડિયામાં પકડાઈ શકે છે આવા વ્યક્તિ. ચલો આપણે એ માનીએ તો આપણે ટેકનોલોજી થ્રુ કઈ રીતે સમજી શકીએ છીએ કે આવા વ્યક્તિઓને કઈ રીતે પકડી શકાય છે, એમને ફ્રોડ કર્યો છે ને બહુ ઇઝીલી. મને કદાચ એટલો આઈડિયા ન પણ હોય આમાં, લાઈક હું એવું માની શકું કે કદાચ સાયબર લો એટલું મને ન ખબર હોય, કેટલી ટેકનોલોજી ન ખબર હોય, પણ
છતાં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે એટલી તો ખબર પડે કે કોઈ પણ પ્રકારની લિંક આવી હોય તો આપણને પણ એ લોકેશન તો મળી જ શકે, એટલી ટેકનોલોજીનો ઉપયોગ તો આપણે પણ કરી શકીએ. અને એના સાથે જો કોન્ટેક્ટ ડિટેલ્સ નું કોઈ યુઝ કરી રહ્યું છે તો એ પણ ફોન થી કરી રહ્યું હોય તો ફોન થકી પણ આપણે એડ્રેસ એ મળી શકે છે આપણને. એટલી ટેકનોલોજી તો સામાન્ય રીતે એનો તો ઉપયોગ આપણે પણ કરીએ છીએ. તો બીજી કઈ રીતે આપણે એવા લોકોને પકડી શકીએ છીએ અને કેમ નથી પકડી શકતા, કેમ વધી રહ્યા છે આ ફ્રોડ? કે જેમાંથી તમે બિલકુલથી આ લોકોને પકડી શકો છો. પહેલા તો તમે એમના જે બી નંબર્સ છે એના બેઝિસ ઉપર તમે એમનું લોકેશન કરી શકો છો. તમે વોટ્સઅપ પાસેથી પણ લોગ્સ મંગાવી શકો છો. બીંગ અ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, જ્યારે તમે એક લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે સંકળાયેલા છો, તમારી પાસે ઘણો બધો પાવર આવે છે. તો તમે એ વ્યક્તિઓનું લોકેશન કરી શકો છો. ઇવન અગર એ લોકો ઇન્ટરનેટ કોલિંગ કરતા હોય તો પણ ઇટ ઇઝ પોસિબલ કે તમે એ લોકોને લોકેટ કરી શકો અને તમે બિલકુલથી જાણી શકો કે તેઓ ક્યાંથી ઓપરેટ કરે છે. અને ઘણા બધા એવા કેસીસ છે. હવે જ્યારે તમે વાત કરો છો કે એ લોકો એપ્લિકેશન ડેવલપર્સ છે, તો તમે બિલકુલથી એ ચેક કરી શકો છો કે જ્યારે પ્લે સ્ટોરમાં તેઓએ જે એપ્લિકેશન છે તે ઇન્ટ્રોડ્યુસ કરી હતી તો ત્યારે એમણે શું જે પુરાવા છે તે આપ્યા હતા ઇન ઓર્ડર ટુ રજિસ્ટર ધેમસેલ્ફ ઇન પ્લે સ્ટોર. આ બધા લોગ્સ પણ તમે યુઝ કરો છો, એને વેરીફાઈ કરી શકો છો અને આના બેઝિસ ઉપર તમે જાણી શકો છો કે જે વ્યક્તિ આ એપ્લિકેશનનો ડેવલપર છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લોકોને વિક્ટિમાઇઝ કરે છે, તો તેનું એડ્રેસ પ્રૂફ શું છે, તેના એડિશનલ પુરાવા શું છે. હું તમને એક બીજી વસ્તુ અત્યારે કહીશ આ પ્લેટફોર્મ પર કે રિસેન્ટ આવા બધા ક્રાઇમ્સના બેઝિસ ઉપર ગૂગલે એમની જે પોલિસી છે તે વધુ સ્ટ્રિક્ટ કરી હતી અને રિસેન્ટલી તેઓ એક આ નવી વસ્તુ એમણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે જ્યારે બી તમને કોઈ લોન એપ્લિકેશન જે છે તેને ઇન્ટ્રોડ્યુસ કરવી હોય પ્લે સ્ટોરની અંદર, તો ત્યારે તમને અમુક એડિશનલ પુરાવા આપવા પડશે, એવિડન્સીસ જે છે તે તમને આપવા પડશે ઇન રિલેશન ટુ ધીસ લોન એપ. એટલે જ્યારે બી કોઈ વ્યક્તિ લોન એપ તરીકે પોતાની એપ્લિકેશનની એક્ટિવિટી કરવા માંગતો હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બેઝિસ ઉપર એમને એક એડિશનલ એવિડન્સ જે છે તે પ્લે સ્ટોર, ધેટ ઇઝ ગૂગલ પ્લે સ્ટોર, એમને આપવાનું રહે છે. એટલે આ બધી વસ્તુને હમણાં કદાચ ઇમ્પ્લિમેન્ટ થતા ટાઈમ લાગશે, બટ આ બધા ઘણા બધા એવા અપડેટ્સ છે કે જેના બેઝિસ ઉપર આપણે એટલું તો માની શકીએ કે કદાચ કાલ ઉઠીને એ જે એપ્લિકેશન છે, ઇફ ઇટ ઇઝ અવેલેબલ ઓન ગૂગલ પ્લે સ્ટોર, ધેન ઇટ ઇઝ કમ્પેરેટિવલી સેફ. બટ જો થર્ડ પાર્ટીથી તમે આવી એપ્લિકેશન ડેવલપ કરશો કે ઇન્સ્ટોલ કરશો, ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે એ લોકોને ટ્રેક કરી શકો, કારણ કે એની તો હવે પાસે સ્નેહલજી આમાં જે તે એપ્લિકેશન થ્રુ આપણે જો આ લોન ફ્રોડ ની જ વાત કરીએ તો એપ્લિકેશન થ્રુ જો લોન ફ્રોડ થતા હોય તો એપ્લિકેશન કેટલી સિક્યોર છે એ જાણવા માટેની કોઈ પ્રોસેસ કરી આપણે? ઇફ આઈ એમ નોટ રોંગ, જો કોઈ પણ સાઇટ હોય, વેબસાઇટ હોય તો એમાં સિક્યોર હોય છે તો SS કરીને આપણે જોઈ શકીએ છીએ કે ડબલ S ઉપર હોય તો ઇટ્સ સિક્યોર સાઇટ ટુ વિઝિટ. બટ એપ્લિકેશન માટે એવી કોઈ પ્રોસેસ ખરી કે જે એપ્લિકેશનમાં આપણે આપણા ડેટાઝ આપી રહ્યા છે કે પછી એનો જે ઉપયોગ કરી રહ્યા છે તો એનો મિસયુઝ નહીં થાય કે પછી આ એપ્લિકેશન સિક્યોર છે એવું જાણવા માટેની કોઈ પ્રોસેસ ખરી જે રીતે આપણે સાઇટ્સને જાણી શકીએ છીએ? જી, આવા ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ છે કે જેના બેઝિસ ઉપર તમે જાણી શકો એપ્લિકેશન વિશે. સૌપ્રથમ તો એક એપ્લિકેશન છે which is known to be unhacked, કે એ જે એપ્લિકેશન છે તેના બેઝિસ ઉપર તમે ખાલી એટલું જોઈ શકશો કે આ જે એપ્લિકેશન છે તેના ડેવલપર્સ કયા છે, ઉપરાંત તમારે કઈ કઈ વસ્તુનો એક્સેસ જે છે તે આ પર્ટિક્યુલર એપ્લિકેશન જે છે તે લે છે, જે તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ છે. આના સિવાય તમને રિવ્યુ ઉપર તમને ઘણો આધાર રાખવો પડતો હોય છે અને પર્ટિક્યુલરલી એક સિમ્પલ વસ્તુ છે કે એ એપ્લિકેશનની સાથે તમે એકદમ રેન્ડમ વસ્તુ કે જે કોઈ લેમેન બી કરી શકશે એને લઈને તમે ગૂગલમાં એક ફેરી સર્ચ કરી જો અને અમુક સર્ચ એન્જિન વિશે તમે એની સર્ચ કરી જો, એટલે એના રિલેટેડની જે બી કમ્પ્લેન્ટ્સ છે એ તમને મળી જશે કે કંઈક એક પર્ટિક્યુલર એપ્લિકેશન અને એના ડેવલપર્સનું નામ લખો, એ ડેવલપર્સની ઇન્ફોર્મેશન બી તમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા એ એપ્લિકેશનની ડિટેલ્સમાં જ મળી જશે. આ સાથે તમે એના રિવ્યુઝ જો અને તમે એક સિમ્પલ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર અલગ અલગ સર્ચ એન્જિન્સ છે ઇન્ક્લુડિંગ ગૂગલ સર્ચ એન્જિન, એમાં તમે બિલકુલથી રેન્ડમ ચેક કરી લો અને આ બધી વસ્તુને તમે એમ કહી શકીએ કે સાથે મળીને તમે એક એનાલાઇઝ તમારી જાતે જ તમને કરવું પડશે કે જેના બેઝિસ ઉપર તમે નક્કી કરો કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી કે નહીં કરવી. બટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમને પહેલા સમજવું જોઈએ કે આ કઈ વસ્તુનો એક્સેસ લઈ લે છે એક ફેરી તમે ઇન્સ્ટોલ કરી દો પછી, અને શું એ એપ્લિકેશનને રન કરવા માટે એ એક્સેસની જરૂરત છે કે નહીં. બટ
હું તમને અત્યારે આ પ્લેટફોર્મ પર એ જ કહીશ કે જેટલી પણ ઓનલાઈન લોન એપ્લિકેશન છે વિચ ઇઝ થર્ડ પાર્ટી લોન એપ્લિકેશન, તેમાં બિલકુલથી તમને નહીં ઇન્વોલ્વ થવું જોઈએ. તમને લોન લેવી હોય તો તમે તમારા જે એકચ્યુઅલ બેન્કિંગ એપ્લિકેશન છે તેના થ્રુ તમે લોન લઈ શકો છો, ના કે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન પાસેથી. તો એના બેસિસ ઉપર તમારી પાસે એક વેરિફિકેશન નો બેઝ બિલકુલથી મળી જશે. જી આ તો આપણે લોન ફ્રોડ ની તો વાત કરી રહ્યા છે, પરંતુ એપ્લિકેશન્સ અને મોબાઈલ થી ફ્રોડ એટલા વધ્યા છે. એમાં એક સામાન્ય ફ્રોડ જે ખૂબ જ વધી રહ્યો છે, QR કોડ જે ફ્રોડ્સ વધી રહ્યા છે, કારણ કે આપણે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. મને લાગે છે કે અત્યારે તો બહુ જ એવા ઓછા લોકો હશે કે જે લોકો કદાચ કેશ રાખતા હશે. બધી જ જગ્યાએ QR કોડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના લીધે પણ આ QR કોડ ફ્રોડ્સ પણ વધી રહ્યા છે. તો એ પણ કઈ રીતે થઈ રહ્યા છે, એનાથી પણ કઈ રીતે બચી શકાય છે? વેલ, અત્યારે બેન્કિંગ એપ્સની સાથે સાથે એવી ઘણી બધી જગ્યા આવી ગઈ છે કે જ્યાં તમે પર્ટિક્યુલરલી તમારું જે QR કોડ છે તે તમને સ્કેન કરવાનું હોય છે, અને QR કોડ સ્કેન કર્યા બાદ તમારું જે પ્રોસેસ છે તે થાય છે. વેલ, હવે અત્યારે તમે કદાચ આપણે વાત કરીએ કોઈ હોટલમાં પણ અગર તમે જાઓ તો તમને મેનુ પણ એનું જે છે તે QR કોડ સ્કેન કરીને ડાઉનલોડ કરવાનું હોય છે કે એક્સેસ કરવાનું હોય છે. આ બધી વસ્તુમાં હું એક જ વસ્તુ કહીશ કે તમને બિલકુલથી એ સમજવું જોઈએ કે આ જે QR કોડ છે ઇટ ઇઝ નથિંગ બટ વેબ લિંક. આ બી એક લિંક જ હોય છે. એટલે હું તમને બિલકુલથી એવું કહીશ કે ઇન્સ્ટેડ ઓફ તમે કંઈક બી આંખ મીચીને વિશ્વાસ કરી લો કે ભાઈ QR કોડ છે, ઇટ ઇઝ વેરી ઇઝી, વિલ સ્કેન ઇટ ડાઉન, એવું નહીં કરો. જ્યારે બી આવા કોઈ QR કોડ સ્કેન કરવાના હોય તો એવી એક બે એપ્લિકેશન છે, એવા વેબસાઇટ છે કે જેમાં તમે આ QR કોડની સાથે એસોસિએટેડ જે વેબ લિંક છે તેને વેરીફાઈ કરી શકો. One is totalvirus.com and another is abuseidbd.com. આની ઉપર તમે બિલકુલથી જોઈ શકો છો કે તમારી જે બી QR કોડ છે તે લેજિટિમેટ છે કે નહીં, ને એમાં શું ઇશ્યુ છે કે નહીં, અને ત્યારબાદ જ તમે QR કોડથી કઈ બી વસ્તુ સ્કેન કરીને એક્સેસ કરો. જી અને એની સાથે સાથે જો QR કોડના ફ્રોડ્સ થતા પણ હોય તો કઈ રીતે આપણે એનાથી બચી શકીએ છીએ? એની માટેની કમ્પ્લેન, એની માટેની પ્રોસેસ, કે પછી એની માટેની ધ્યાન રાખવામાં આવતી એવી વાતો કે જેનાથી પછી કમ્પ્લેન કરીને પણ કંઈક થઈ શકે છે કે બચી શકાય છે? વેલ, આમાં QR કોડથી લઈને ઘણા બધા ફ્રોડ્સમાં અગર આપણે વાત કરીએ તો ઘણી બધી ફેરી એવું થતું હોય છે કે જ્યારે તમે કોઈ QR કોડ જે ઇલેજિટિમેટલી ક્રિએટ કરવામાં આવ્યો હોય તમને મેન્યુપ્યુલેટ કરીને તમને વિક્ટિમાઇઝ કરવા માટે, અને તમે આ પર્ટિક્યુલર લિંકથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, ઇટ હેઝ સેમ ઇફેક્ટ એઝ તમે જે થર્ડ પાર્ટી લિંક્સની ઉપર ક્લિક કરીને કંઈક વસ્તુ ઇન્સ્ટોલ કરો છો. એટલે એ પણ તમારા ફોનની અંદરના જે પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે તેનો એક્સેસ લઈ લે છે અને તમારા ફોનને કોમ્પ્રોમાઇઝ કરી દે છે. તો આ બધી વસ્તુની સાથે તમે એના જે રિઝલ્ટ આવે છે તેના અને એના રિલેટેડના જે એવિડન્સીસ છે તેની સાથે તમે પ્રોપરલી એક લેજિટિમેટ કમ્પ્લેન કરી શકો છો. બટ આ બધી વસ્તુ ત્યારની વાત છે કે જ્યારે તમારી સાથે ઓલરેડી ક્રાઇમ થઈ ગયું. બટ હું તમને એમ જ કહીશ કે હંમેશા તમે એ જે વેબ લિંક્સ છે જે QR કોડની સાથે એસોસિએટેડ છે તેને હંમેશા એની ઇન્ટિગ્રિટી વેરીફાઈ કરી અને એની જેન્યુનિટી વેરીફાઈ કર્યા બાદ જ કોઈ પ્રોસેસ કરો. જી ચોક્કસથી. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર સ્નેહલ વકીલજી, આપ મારી સાથે જોડાયા. સાથે જ આવા મોબાઈલ એપ્લિકેશન થી વધતા ફ્રોડને કેવી રીતે અટકાવી શકાય છે, અને સૌથી મહત્વનો મુદ્દો જે લોન ફ્રોડ વધી રહ્યા છે તેને પણ કઈ રીતે રોકી શકાય છે એ વિશે લોકોને માર્ગદર્શન આપ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. કરંટ ટોપિકમાં આજે વાત કરી છે મોબાઈલ એપ્લિકેશનનો યુઝ કરીને વધતા ફ્રોડથી કઈ રીતે બચી શકાય છે. જે લોનની એટલે કે સરળતાથી લોન મળી શકે તેવી લાલચ આપીને લોકોના ડેટાનો મિસયુઝ કરીને તેમને બ્લેકમેલ કરીને વધતા ફ્રોડ કઈ રીતે વધી રહ્યા છે અને તેના પર રોક લગાવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ, અને તેની સાથે જ QR કોડના પણ જે ફ્રોડ વધી રહ્યા છે તેને પણ રોકવા માટે કઈ રીતે સાવધાન રહેવું જોઈએ તે આપણે સમજાવવાનો એક પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.